તો મિત્રો આપણે આજે આ સ્મશાન ઘાટની આખી વિઝિટ કરી. આ પવિત્ર એવું ધામ છે કે જ્યાં માણસ એનો અંતિમ દેહ છોડ્યા પછી ભગવાનના સાનિધ્યની અંદર જતો હોય છે. તમે મારી પાછળ જોઈ રહ્યો છો. આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે મિત્રો કે તમે તમારી આખા જીવન દરમિયાન ભાગદોડ કરીને પોતાના ઘમંડની અંદર અહમની અંદર ઘણા બધા માણસો જીવતા હોય છે. તો આ વિડીયોના માધ્યમથી હું ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે તમારા જીવન દરમિયાનની અંદર ગમે તેટલો ઘમંડ લઈને ફરો, ગમે તે અહંકાર લઈને ફરો, તમારા જોડે ગમે તે મોભો હોય, તમારા જોડે ગમે તેટલા રૂપિયા હોય, તમારા જોડે ગમે તેટલી ધન દોલત હોય, પણ તમારું અંતિમ પગથિયું, તમારું અંતિમ સિદ્ધિ આ છે. તમારી પાછળ જોઈ રહ્યો છો. અત્યાર સુધીમાં અહીંયા ઘણા લોકો આવીને એમની અહીંયા રાખ થયેલી છે એ એમના પોતાના ભગવાનના સાનિધ્યની અંદર વિલીન થઈ ગયા છે. તો એક જીવ માત્ર મનુષ્યને માત્રનું છેલ્લું આપણું આખા જીવન દરમિયાન છેલ્લું આપણું જે પગથિયું છે એ આપણી આ છે. તો આપણા આ જીવન દરમિયાન ક્યાંય બી આપણા જીવન દરમિયાન જ્યારથી જન્મીએ છીએ ત્યારે ખાલી હાથે આવ્યા હતા, જવાનું છે આપણે ત્યારે પણ ખાલી હાથે જવાનું છે. તો આપણા જીવન માત્ર દરમિયાનની અંદર તમે કોઈનું સારું ના કરી શકો તો ક્યાંય કોઈને નડવાની કોશિશ ના કરતા, અને ક્યાંય તમારા લીધે કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો ખોટો અહંકાર અભિમાન રાખી અને એ અભિમાનમાં ના ફરતા કે હું તો હું જ છું એમ એ અહમ ના રાખતા તમારા જીવનની અંદર. કારણ કે છેલ્લે તો તમે જોઈ શકો છો મારી પાછળ આપણા જેવા કેટલાય આવ્યા અને કેટલાય ગયા. પ્રાણ, પ્રતિષ્ઠા અને મોભો મિત્રો આજે તમારા જોડે છે, કાલે બીજા કોઈ જોડે છે અને પરમ દિવસે પણ બીજા કોઈ જોડે છે. તો કોઈ બી વસ્તુ જિંદગીની અંદર